હે ભગવાન, એક તો આ કામ ધંધો બંધ થઈ ગયો, ઉપરથી આ લોકડાઉન આવી ગયું, મારા દેણા એટલા વધી ગયા. હવે આવી પરિસ્થિતિમાં હું શું કરું, ક્યાં જાઉં? અને ઉપરથી ઘડિયા ઘડિયા મને આ બધા દેણાવાળાના ફોન આવે છે. હેલો હેલો હંસભાઈ. હા બોલો. હું જે માલ લઈ ગયો તો ને તમારી પાસેથી પાછો લઈ જાઉં. કેમ, શું થયું? એ માલ ક્યાંય વેચાતો નથી મારે. પણ મોટા ભાઈ, માલ તમે આપ્યો, મેં તમને આપી દીધો, પછી પાછો કેમ લઈ જાવ? એ જેવા પૈસા દીધા એવો માલ નથી મળ્યો. પણ તો મોટા ભાઈ, માલ આપી દીધા પછી પાછો ન આવે. એ મને કાંઈ ખબર નથી. હું માલ દઈ જાઉં ને મને મારા પૈસા જોવે, નકર મજા નહીં આવે. હેલો. હેલો હંસભાઈ. હા બોલો ને કિશનભાઈ. 6 મહિનાનું દુકાનનું ભાડું બાકી છે, ક્યારે પહોંચાડશો? મોટા ભાઈ, તમને તો ખબર છે ને, એક તો આપણે 2 મહિનાથી ધંધોય મંદો હાલે છે, ઉપરથી આ લોકડાઉન છે. એ ભાઈ મારે નથી જોવાનું. મેં તમને દુકાન ભાડે આપી ને, તમારે મને ભાડું દેવાનું છે 6 મહિનાનું. ક્યારે દેવો તમે મને ઈ કયો. ભેગું થાય એટલે આપી દઈશું તમને. ભેગું થાય નહીં. મને આવતા મહિને દુકાનનું ભાડું જોહે. બાકી હે ને આવતા મહિને દુકાન ખાલી કરી દેજો. રાડું પાડો હો, આજે પાણી પી લ્યો. તું રહેવા દે, ત્યારે લપ નહીં કરતી. પણ હું થયું ઈ તો કયો, હું ક્યાં લપ કરું? હું તો તમને ખાલી પૂછું તો પૂછવાનુંય નહીં. તું રહેવા દે ને, ખાલી ખોટી માથાકૂટ કરવા ને. એક તો આમે મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો હોય. તો તમારો મગજ બાયડી છોકરાટું કામ નથી કરતો તો કોના આટું કામ કરે હે ઈ તો કયો એટલે ખબર પડે. તું જા અત્યારે. તો હવે હું તમને કઈ પૂછીશ જ નહીં. હા તું જા. તમે જાણો ને તમારા કામ જાણે. હેલો. હાલો. હા કોણ? ક્યાં હો? હું ઘરે છું. આ તો તારા ઘરની નીચે આવતો. પણ મોટા ભાઈ, મેં તમને કીધું તું તો ખરી કે હું તમને પૈસા પહોંચાડી દઈશ. તમે ઘરે કેમ આવ્યા? ઈ મારે નથી જોવાનું. તું નીચે આવ પેલા અત્યારે. મોટા ભાઈ, હું તમને જલ્દી પૈસા પહોંચાડી દઈ. તમે અહીંયા આવો મને. ઈ મેં તને કીધું નીચે આવ, નકર હું ઉપર આવું અત્યારે. ના 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 મોટા ભાઈ, તમે ત્યાં ઊભો. હું આવું છું, હમણાં જ આવું છું. હાલો. આ ફટાફટ આવ નીચે. હા આવું છું. બોલો ને ભાઈ. મારા પૈસાનું શું કરવાનું હવે? મોટા ભાઈ, મારે જરાક ક્યાંથી સેટિંગ થાય ને, હું તમને પહેલા આપી દઈ. મારે ઈ નથી જોવાનું. મને આજે હાંજ સુધીમાં પૈસા જોહે. મોટા ભાઈ, હાંજ લગીમાં મારે કેમ કરવું? ઈ મારે નથી જોવાનું. મને હાંજ સુધીમાં પૈસા જોહે. નકર મારા જેવો એક ભૂંડો નથી. યાદ રાખજે. મોટા ભાઈ, પગા પડું, તમે જરાક તો જો. મારે અત્યારે આ કેમ કરવું સેટિંગ પૈસાનું? મેં તને કીધું ને હાંજ સુધી મારે પૈસા જોહે. બીજું કાંઈ નથી સાંભળવું મારે. સીટ ગયા તા. નીચે ગયા. હા તો બે હાલો હું શાક લેતી આવું. હા. હે ભગવાન, આ બધી આફત એકારે મારી ઉપર જ આવી ગઈ. હું કોઈ પાસે મદદ માંગી શકું એમ નથી. ને ઉપરથી આ જે ભાઈ મારા ઘર સુધી આવી ગયો છે, એ કાલે સવારે મારા ઘરમાં આવીને કંઈ કરે અને મારી સમજમાં આબરૂ વહી જાય તો હું કરીશું. કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહું. હવે 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 મારો જ રસ્તો અપનાવવો પડશે. મારે જ કંઈક કરવું પડશે. હવે હું જીવું તો છુપાતી રહી ને, હવે મારે જીવવું જ નથી. હવે હું જ કંઈક કરી નાખું. અરે ભગવાન, માસ્ક તો ભૂલાઈ ગયું કે 200 રૂપિયા દંડ કરશે. હંસ, બાયનું કાવન. હંસ, ખોલો તો. હંસ, ખોલો તો. હંસ, 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 તમે શું કરો? મને મારી જવા દે. મને મારી જવા દે. તમે આવો વિચાર તમને કેમ આવ્યો? હે, આવો ઉતરો તો તમે. તમને આવો વિચાર કેમ આવ્યો? તમે મારું મોઢું નો આડવાયું, તમે તમારા દીકરાનું મોઢું નો આડવાયું. તમે અત્યારે આ કરો છો. કઈ થઈ ગઈ વાત તો? શું એવા દુખને રોગા તૂટી ગયા તમે આવું કરો છો? મને જવાબ દ્યો. મારે જીવવું જ નથી. પણ શું છે એવું? એવું તમને મારા થકી કઈ તકલીફ છે
છું. તો મને કહેવાય તો હું તમને નોકરી કરીને હું તમને મદદ કરત. આ રસ્તો કરવાની કોઈ જરૂર હતી. અને તમને છેલ્લા અઠવાડિયાથી આવા ખરાબ વિચાર આવે છે ને, હવે ઈ વિચાર હારા કેમ કરવાની હું તમને કહું છું. તમને નહીં પણ દુનિયામાં નાના મોટા જેટલા વ્યક્તિ છે ને ઈ બધાયને હું કહું. અને આ મરવું ને ઈ મૂર્ખાઈ છે, કોઈ સમસ્યાનો હલ નથી. અને તમને અઠવાડિયાના 7 દિવસમાં જે ખરાબ વિચાર આવ્યા ને ઈ જ 7 દિવસમાં હવે તમારે સારા વિચાર કેમ કરવા ને ઈ તમને બધાયને કહું છું. સોમવાર એટલે અઠવાડિયાની શરૂઆત. સોમવાર એટલે સારું કામ કરવાનો દિવસ. ત્યારે આવું કામ ક્યારેય ન કરાય. મંગળવાર એટલે મંગલ કાર્યનો દિવસ કે જેમાં અમંગલ કાર્ય ક્યારેય ન કરાય. બુધવાર, બુધ એટલે શુદ્ધ. બુધવાર એટલે શુદ્ધ દિવસ કહેવાય. આ શુદ્ધ દિવસે અશુદ્ધ કામ ક્યારેય ન કરાય. અને ગુરુવાર એટલે ગુરુનો વાર કે જેનો આપણને ભણતર રૂપી આપણા જીવનમાં જ્ઞાન આપ્યું છે. શુક્રવાર એટલે ભગવાનનો સુખર માનવાનો વાર કે ભગવાને આપણને આવો સરસ મનુષ્ય અવતાર આપ્યો છે. શનિવાર એટલે બાલાજીનો વાર કે જેનાથી બધી નકારાત્મક ઉર્જા દૂર રહે. અને આજે ઈ જ નકારાત્મક ઉર્જાને તમે ઘરમાં પ્રવેશ આપો છો. અને રવિવાર એટલે રજાનો વાર કે આપણા પરિવાર સાથે આપણે હસી ખુશીથી ઈ દિવસ પસાર કરી શકીએ. અને જો આ મેં કીધું ને એવા સારા વિચાર તમે બધાય રાખશો ને તો આ ક્રોધ છે ને ઈ તમારા મગજ ઉપર ક્યારેય હાવી નહીં થાય. તો મહેરબાની કરી અને આવી વસ્તુ ન કરતા. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી. હેલો મિત્રો, હું છું તુષાર પ્રજાપતિ ઉર્ફે હંસ. અને અમારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.